દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં 1 કરોડ યુવાનોને તાલીમ આપી રોજગારી સર્જનની વાતની જાહેરાત કરી છે, ત્યારે ઓટોમેશન કંપની સ્થાપી ગુજરાતમાં આ અંગેના આજે MOU કરવામાં આવ્યા હતા. આગામી 10 વર્ષમાં 100 કરોડની સહાયતા AI માટે મળશે, એમ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ મીડિયા સાથેની પ્રતિક્રિયામાં માહિતી આપતા જણાવ્યું હતું. ગઈકાલે જ આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 15મી ઓગસ્ટના સંબોધનમાં દેશમાં 1 કરોડ જેટલા યુવાનોને એઆઈની તાલીમ આપીને રોજગારી અને ક્ષમતા વર્ધન કરવાનું જાહેરાત કરી છે. એના ભાગરૂપે જ આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સરકારે આજે એક ક્ષેત્રમાં પહેલ કરીને ઓટોમેશન એનીવેર નામની કંપની સાથે એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સાઇન કર્યું છે અને તેમાં આગામી 10 વર્ષની અંદર એઆઈ સંબંધી પહેલ માટે રૂપિયા 100 કરોડની સહાયતા પ્રાપ્ત થવાની છે અને એના દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓ, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, MSMEs, સ્ટાર્ટઅપ્સ, શૈક્ષણિક સંસ્થાઓ આ બધા જ માટે એઆઈ અને મશીન લર્નિંગ જાગૃતિ અને ક્ષમતા વર્ધન માટે આ જુદા જુદા કાર્યક્રમો અને બીજી તાલીમો મારફતે આપણે આગામી 10 વર્ષ સુધી કામ કરીશું અને એના દ્વારા જુદા જુદા વર્કશોપ, સેમિનાર, વેબિનાર, બુટ કેમ્પ તથા સર્ટિફિકેશન આધારિત કોર્સનું આયોજન કરવામાં આવશે અને એના દ્વારા આપણા હજારો યુવાનોને અને ખાસ કરીને જુદા જુદા ક્ષેત્રોને કેપેસિટી વધારવાનું કામ કરીને આપણે ગુજરાતની એઆઈ ઇકોસિસ્ટમ વધારવાનું કામ આપણે કરીશું. આપણે અગાઉ પણ આ ક્ષેત્રની અંદર અનેક પહેલ કરી છે. એ પહેલના ભાગરૂપે જ આજે આ એક્સટેન્શન પ્રોગ્રામ માટે MOU સાઇન કર્યા છે. તે માટે હું ઓટોમેશન એનીવેર અને એમના ચેરમેન MDને ધન્યવાદ કરું છું અને આભાર માનું છું.